જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાલમાં. તો કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તો આજે હે ને પાવર કટ થઈ ગયો હતો, તો અમે હે ને આવીને બહાર બેસી ગયા હતા. પછી ખબર પડી આ ભાઈ થાંભલે ચડ્યા છે ને એટલા માટે પાવર વહી ગયો હતો. પછી તો માનને તેડીને આવી ગઈ હતી ઘરે, પણ માને આવી ગયો હતો ને માન જતો હતો ચેન્જ કરવા માટે. તો હે ને પગથિયાથી એને ઢીંગલીને બોલાવતો હતો, રમાડતો હતો. તો ઢીંગલી પણ જોઈ લ્યો, એક નજરે એની સાથે રમતી હતી ત્યાં અને એક નજરે જોતી હતી. પછી તો બેસી ગયા હતા જમવા માટે અને ઢીંગલીને લઈ લીધી હતી ખોરામાં, કેમ કે નીચે રોતી હતી એટલે આપણે એને ખોરામાં લઈને જ રોજ જમવાનું હોય છે. તો એને લઈ લીધી હતી. અને તમે બધા પણ ચાલો જમવા માટે. અને તમને મારો આ મિની વ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી તો થોડીક વાર થઈને તો ઢીંગલી બેન તો સૂઈ ગયા. બોલો, તો એને હજી તો નવરાવાનું બાકી હતું. પછી તો એને ઉઠી ગયા અને માલિશ કરી લીધી. આપણે એને મસ્ત મજાની માલિશ કરી નાખીએ અને મસ્ત મજાની નવરાવી દઈશું. તો અહીંયા પહેલાં મેં એને સરસની એની માલિશ કરી નાખી ને પછી એને નવરાવી દીધી. અને હવે એને સુવડાવી દઈએ હાલે રડું ગાઈને. પછી તો એ સૂઈ ગઈ હતી ને આપણે પણ સૂઈ ગયા હતા. અને 5 વાગી ગયા હતા. અને ઢીંગલી બેનને મસ્ત મજાની તૈયાર કરીને આપણે બહાર લઈને વહી આવ્યા હતા. જોઈ શકો છો તમે મારી ઢીંગલી બેન. પછી તો ખાઈ લીધી પાણીપુરી. તો આ તમે ધોરાજીમાં રહેતા હોય ને તો આ પાણીપુરી જરૂરથી ખાજો. પછી બેસી ગયો હતો માન લેસન કરવા માટે. તો એ એમ કહેતો હતો કે અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. પછી તો મારે બનાવવાની હતી રસોઈ. તો હું તમને બતાવું કે આજે મેં શું શું બનાવ્યું છે. તો મેં આજે હે ને આમાં ભાત બનાવ્યા છે, છાશ છે અને હે ને આમાં રોટલી બનાવી છે. અને હે ને અહીંયા આ દાળ છે, જોઈ શકો છો. અને આ દાળ મેં કંઈક અલગ જ બનાવી છે, કેમ કે મેં એમાં નાખી છે પાલક નાખીને એકવાર તમે દાળ બનાવજો, બહુ જ મસ્ત લાગશે. તો અહીંયા દાળ પાલક મેં બનાવી લીધી. અને અહીંયા ઘી ગરમ થતું હતું ને આ છે લીલા લસણનું ખાર્યું. તો લીલા લસણનું ખાર્યું કોને ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. આ લીલું લસણ મસ્ત ઝીણું સુધારીને આપણે તેલ અને જીરુંમાં વઘારી નાખ્યું હતું. અને એમાં હે ને લાલ મરચું અને ધાણે જીરું અને ખાલી મીઠું નાખીને તમે ટેસ્ટ કરજો, બહુ જ મસ્ત લાગે છે. ને અહીંયા મારું ઘી પણ થવાનું રેડી હતું, થોડુંક બનવું બાકી હતું. અને અહીંયા દાળ પણ મારી થઈ ગઈ હતી રેડી. તો તમને હે ને આ મારો મિની વ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો મારા ચેનલ ઉપર નવા હો તો તમારું વેલકમ છે. અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય, જય શ્રી